સુરતમાં નામ બદલીને હિન્દુ પ્રેમિકા સાથે રહેતો લિવ ઇનમાં બોગસ દસ્તાવેજ બનાવ્યાનો ફૂટ્યો ભાંડો. સુરત શહેર એસઓજીએ એક યુવકને ઝડપી પાડ્યો છે, જેની પાસેથી ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ્સ જપ્ત કરવામાં આવ્યા છે. બંગાળના મુસીબુલ શેખે પોતાનું હિન્દુ નામ પ્રદીપ રાખી તે નામનું બોગસ આધાર કાર્ડ બનાવતા એસઓજીના હાથે ઝડપાયો છે. એસઓજીએ તેની પાસેથી 2 આધાર કાર્ડ, એક પાન કાર્ડ અને એક 4 વ્હીલ ગાડીની આરસી બુકની પીવીસી કાર્ડ તેમજ 15,000ની કિંમતનો મોબાઈલ કબજે કર્યો છે. મકાન ભાડે ન આપતા ખેલ કર્યો. હિન્દુ વિસ્તારમાં ભાડેથી કોઈ મકાન આપતું ન હોવાના કારણે તેણે બોગસ આધાર કાર્ડ બનાવ્યો હતો. આ આધાર કાર્ડ તેણે મોબાઈલમાં એપ્લિકેશનમાં એડિટિંગ કરીને બનાવ્યો હોવાનું રટણ કરી રહ્યો છે. જોકે પોલીસને આ વાત ગળે ઉતરે તેમ નથી. પશ્ચિમ બંગાળનો મુસીબુલ શેખ સુરતમાં સ્પામાં યુવતીઓને સપ્લાય કરતો હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. જોકે તેણે પોલીસ સમક્ષ રિંગ રોડની માર્કેટમાં ટેક્સટાઇલ ડિઝાઇનિંગનું કામ કરતો હોવાની વાત કરી છે. જોકે આ વાત ખરેખર સાચી છે કે કેમ તે તપાસનો વિષય છે. હાલ એસઓજીના સ્ટાફે રાંદેર પોલીસમાં ફરિયાદ આપી છે, જેને આધારે પોલીસે મુસીબુલની ધરપકડ કરી છે. નેપાળની યુવતી સાથે પ્રેમમાં પડ્યો. મમતા મૂળ નેપાળની વતની છે અને તે પરિવાર સાથે મુંબઈમાં સ્થાયી થયેલી છે. મમતા સાથે આરોપી મુસીબુલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદીપ મકબુલ શેખને ફેસબુકના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને છેલ્લા 2 વર્ષથી એકબીજાને પ્રેમ કરે છે. છેલ્લા 1.5 મહિનાથી તે મમતાને લઈ સુરત ચાલી આવ્યો હતો અને ભાડાના મકાનમાં જહાંગીરાબાદમાં રહેતો હતો. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ. ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે.